ચાલો છોકરાઓ, હવે આજે 11મા ધોરણના ચેપ્ટર નંબર 3 છે એના એમસીક્યુની આપણે વાત કરવાની છે. એકદમ સરળ પ્રકારના એમસીક્યુ આપણને અહીંયા જોવા મળવાના છે. ચાલો, તો હવે પહેલો પ્રશ્ન છે એ જોઈએ. આપણને વિદ્યુત ઋણતા માટેના ચડતા ક્રમની વાત કરી છે. તો વિદ્યુત ઋણતાની જો આપણે વાત કરીએ તો સૌથી વધારે વિદ્યુત ઋણતા આપણને જોવા ક્યાં મળશે? તો કે ભાઈ તમે આવર્તની વાત કરો તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને એના સાથે સાથે અધાત્વીય ગુણધર્મ વધે. અને આ અધાત્વીય ગુણધર્મનો મતલબ શું થવાનો છે? તો કે વિદ્યુત ઋણતાનો વધારો. તો સૌથી વધારે વિદ્યુત ઋણતા તો કોની હોય છોકરાઓ? તો કે ફ્લોરિનની. ફ્લોરિન પછી કોની આવે? ઓક્સિજનની. રેડી? તો પછી આમાં જવાબ હવે આપણે ગોતવાની જરૂર નથી કે આપણને તરત જ આઈડિયા આવી જાય કે સૌથી વધારે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન. ચાલો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો અહીંયા આપણને બે અપવાદવાળા ઘટકો જોવા મળતા. આયનીકરણ એન્થાલ્પીમાં બે અપવાદ હતા. કયા કયા બે અપવાદ હતા? કે બેરિલિયમ ઇઝ ગ્રેટર ધેન બોરોન અને નાઇટ્રોજન ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન. આ અપવાદ આવવા પાછળનું કારણ શું હતું? આપણે અપવાદ શું કામ કીધું આને? તો કે ભાઈ આ અપવાદ આવવા પાછળનું કારણ એકમાત્ર હતું સંપૂર્ણ અને અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. છોકરાઓ, આજે સંપૂર્ણ અને અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના જે હોય કે નહીં એના કારણે શું થાય? તો કે આના કારણે જોવા જઈએ તો આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. કઈ કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. અને સ્થાયી ઇલેક્ટ્રોન રચનાના કારણે શું થાય કે આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા વધી જાય. તો હવે આપણે આની અંદર જોવા જઈએ છોકરાઓ તો આપણને ક્યાં જોવા મળશે? જો ઓક્સિજન તો આપણને આપ્યું નથી એટલે પછી કોણ આવે? કાર્બન. નાઇટ્રોજન, કાર્બન. પછી જો આ બોરોન અને બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમનું મૂલ્ય જે છે એ બોરોન કરતાં વધારે છે. એટલે આપણે જવાબ કયો ટીક કરશું? ત્રીજો, કે નાઇટ્રોજન વધારે કાર્બન કરતાં અને બેરિલિયમ વધારે બોરોન કરતાં. ખાસ આપણે આની અંદર આને આધારે નક્કી કરશું કેમ કે ઓક્સિજન આપેલો નથી. હવે એવું કીધું છે કે અપેક્ષિત તત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા માટે સૌથી મોટો આયન બનાવશે. એટલે હવે પહેલાં આપણે જોઈએ કે જો મારે આ ફ્લોરિનને ઉમદા વાયુ બનાવવો હોય તો 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો ફ્લોરિન કોણ બનશે? -1. નાઇટ્રોજન કોણ બનશે છોકરાઓ? -3. સોડિયમ કોણ બનશે? +1. અને ઓક્સિજન કોણ બનશે? -2. પછી છે ને આમની આયોનિક ત્રિજ્યા નક્કી કરવા માટે આપણે શું સમજાયું હતું? તો કે આમની આયોનિક ત્રિજ્યા નક્કી કરવા માટે આપણે આવું સમજાયું હતું કે ભાઈ આયોનિક ત્રિજ્યા ચલે છે ઋણ વીજભાર ચલે છે 1/ધન વીજભાર. જો સાંભળો છોકરાઓ, જેમ જેમ ધન વીજભાર વધતો જશે ને એમ કદ નાનું બનતું જશે. ધન વીજભાર જેટલો વધે એટલે કદ નાનું બને અને ઋણ વીજભાર જેટલો વધે એટલું કદ જે છે કેવું થાય? વધારે થાય. તો આમાં સૌથી વધારે આપણને શબ્દ વાપરો છે તો સૌથી વધારે આયન કયો હોય? તો કે જેનો ઋણ વીજભાર વધારે હોય ને તે. એટલે અહીંયા આપણને કોણ જોવા મળશે? નાઇટ્રોજન જોવા મળશે. અને ક્રમ પૂછ્યો હોત તો નાઇટ્રોજન પછી કોણ આવે? ઓક્સિજન, પછી ફ્લોરિન અને પછી સોડિયમ. રેડી? ચાલો, આવી રીતે હવે એના પછીના પ્રશ્નો જોઈએ. જો અહીંયા આપણને જે આપણે અપવાદની વાત કરી હતી કે નહીં એ અપવાદ સંપૂર્ણ રીતે જોવા મળશે કે બેરિલિયમ, બોરોન, નાઇટ્રોજન અને ઓક્સિજન આમનો આલેખ જોવો ને તો આલેખમાં પણ મૂલ્ય આપણને આ જ રીતના જોવા મળશે કે સૌથી ઓછું મૂલ્ય કોનું? બોરોન. બોરોન કરતાં કોણ વધારે? બેરિલિયમ. અહીંયા આપણે પહેલાં વાત કરીએ છોકરાઓ
ઓક્સિજન અને ઓક્સિજન કરતાં કોણ વધારે? નાઇટ્રોજન. પણ હવે આ બેને ભેગા કરીને ક્રમ બનાવવાનો કે તો આપણે જો ક્રમ જે છે એ કયો બનશે? તો કે બોરોન, બેરિલિયમ, ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે આવો તમને ઓપ્શન ક્યાં જોવા મળે છે એ જરાક મને કહો કે નાઇટ્રોજન, ઓક્સિજન, બેરિલિયમ અને બોરોન ક્યાં જોવા મળશે? ચોથામાં. રેડી? પણ કારણ સાથે સમજજો. આખા ચેપ્ટરમાં વધીને 10 વસ્તુ એવી આવશે જે આપણે યાદ રાખવાની થશે. બાકીના બધા પ્રશ્નો તો કેવા થશે? રિપીટ થશે. એટલે આપણે 10 વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે. 10 વસ્તુ આવશે. એક આપણને કઈ મળી છોકરાઓ? આયોનિક ત્રિજ્યા. બીજું આપણને શું જોવા મળ્યું? બીજું આપણને જોવા મળ્યું આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, આયનીકરણ, એન્થાલ્પી. ચલો 119 નંબરનું તત્વ ગોતવાનું છે. તો જો 1 એટલે આપણને ખબર છે શું થશે? અન. પછીનો 1 એટલે શું થશે? અન. અને 9 એટલે શું થશે? ઇન. અને આપણે પ્રત્યય પાછળ કયો લગાડતા શીખવાડ્યું છે? ઇયમ. તો અન ઇનિયમ જોવો જોઈએ. ક્યાં આવશે છોકરાઓ? તો કે ભાઈ આપણને સી ઓપ્શનમાં જોવા મળશે કે અહીંયા અન ઇનિયમ આપણને આપેલું છે. બરાબર? ચલો ઓકે. હવે જો આ ઓક્સાઇડ વાળો ગુણધર્મ પણ આપણે એક વખત ભણાવ્યો હતો, કેમ કે આ 12મા ધોરણના પી વિભાગમાં આવશે અને 12મા ધોરણનું પી વિભાગ છે ને જેડબલી નીટમાં છે. આ ઓક્સાઇડ ગુણધર્મની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આ જે ઓક્સાઇડના ગુણધર્મો છે ને એ જેડબલી નીટમાં આવે છે. તો એનો મતલબ એવો થયો કે આ વસ્તુને આપણે જોવી પડે. હાલો હવે આપણે બધાની વાત કરીએ. જો કાર્બન મોનોક્સાઇડ છે એ કોણ ભાઈ? મને ખબર છે, તટસ્થ. બેરિયમ ઓક્સાઇડની વાત કરીએ તો આને બોલાય ધાતુના ઓક્સાઇડ. જે ધાતુના ઓક્સાઇડ હોય ને એ હંમેશા કેવા હોય છોકરાઓ? બેઝિક હોય. કેવા હોય? બેઝિક હોય. L2O3 આ HCl સાથે પણ પ્રક્રિયા આપે છે, NaOH સાથે પણ પ્રક્રિયા આપે. જે બંને સાથે પ્રક્રિયા આપે એને શું બોલાય? તો એને ઉભય ગુણધર્મી બોલાય. શું બોલાય છોકરાઓ? ઉભય ગુણધર્મી તરીકે ઓળખાવી શકાય. હવે એક વસ્તુ વૈધી છે, અધાતુના ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડમાં પાણી નાખો એટલે તરત જ શું બની જાય? એસિડ બની જાય. અને આમાં તમે પાણી નાખશો ને છોકરાઓ એટલે HClO4 બનશે. આ HClO4 નો મતલબ શું થયો? પરક્લોરિક એસિડ. આનો મતલબ શું થશે? પરક્લોરિક એસિડ. પરક્લોરિક એસિડ એટલે છોકરાઓ સૌથી પ્રબળ. કોણ? સૌથી પ્રબળ એસિડ છે. ચાલો હવે મેં તમને બધાના જવાબ લખાઈ દીધા છે. કોણ ક્યાં આવશે એ તમે મને કહી દો. ચલો એમાં કોણ આવશે છોકરાઓ? તટસ્થ. આમાં કોણ આવશે? બેઝિક. આમાં ઉભય ગુણધર્મી, આમાં એસિડિક. રેડી? હવે આમાં જવાબ ગોતવાની કે જરૂર નથી, આપણને આઈડિયા આવી જશે. રેડી ને? આયોનિક ત્રિજ્યા માટે જ્યારે આયોનિક ત્રિજ્યા આવશે તમે એક વસ્તુ હવે યાદ રાખી લેજો, કેમ કે આવા પ્રશ્નો બહુ રિપીટ થશે. તો હવે જ્યારે આયોનિક ત્રિજ્યાની વાત કરીએ છીએ ત્યારે ચલે છે નેગેટિવ ચાર્જ, ચલે છે 1/, પોઝિટિવ ચાર્જ. તો જેનો ધન વીજભાર સૌથી વધારે હોય કે નહીં એનું કદ સૌથી નાનું હોય. જો આવી રીતે. અને જેનો ઋણ વીજભાર વધારે હોય એનું કદ કેવું હોય છોકરાઓ? સૌથી વધારે. એકને એક પ્રકારના પ્રશ્ન બને એટલા ઝાઝા સોલ્વ કરો એટલે એમાં ફાવટ આવી જાય. પછી આપણે જોશું તોય આપણને આઈડિયા આવી જશે. ચાલો કયો જવાબ આવશે છોકરાઓ? હા ચાલો 101 અને 104 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું સ્થાન જણાવો. 12મા ધોરણની અંદર છોકરાઓ આપણે એક સરસ મજાનું ચેપ્ટર ભણવાનું છે, ચેપ્ટર નંબર 4, ડી અને એફ વિભાગના તત્વો. આ ચેપ્ટરની જો વાત કરીએ તો આની અંદરના થિયરીના બધા જ પ્રશ્નો આપણને ઓપ્શનમાં કાઢી નાખશું. બધા ઓપ્શનમાં મળી શકશે.
કેમ કે ઘણી બધી વસ્તુ યાદ રાખવાની થશે. બીજી ભાષામાં વાત કરીએ તો 50% ચેપ્ટર યાદ રાખવું પડશે, બરાબર. 50% એવું હશે કે જેમાં હું તમને કન્સેપ્ટ સમજાવી શકું કે આવી રીતના થતું હોય, પણ બાકીના જે 4 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાશે કે નહીં, એ MCQ ફરજિયાત કરવા પડશે. એટલે આ ચેપ્ટર જ્યારે આપણે ભણશું કે નહીં ત્યારે એને થિયરી માટે 50%, પણ બાકીનું 100% MCQ માટે ભણશું. શેના માટે ભણશું? MCQ માટે. તો 101 નંબરની જો આપણે વાત કરીએ ને તો એને એક્ટિનોઇડ શ્રેણીનું તત્વ કહેવાય. કોનું કહેવાય? એક્ટિનોઇડ્સ. અને આ જે 104 છે એ સમૂહ નંબર 4માં જોવા મળશે, પણ આ બધી માહિતી આપણે યાદ રાખવી પડશે. સમૂહ 13ની અંદર છોકરાઓ આપણે ઓપ્શન 2 જ આપ્યા છે, કારણ કે આખા આવર્ત કોષ્ટકની અંદર એક જ નિયમ હાલશે કે કોઈ પણ સમૂહની વાત કરીએ ને, કયા સમૂહ? 1 થી 12 અને 14 થી 18, બરાબર. આટલા સમૂહની આપણે વાત કરીએ ને એ બધાનો એક જ નિયમ છે કે ઉપરથી નીચે જાઓ એટલે કદમાં શું થાય? વધારો થાય, બરાબર છે. જો ફોર એક્ઝામ્પલ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, કોઈ પણ તમે પહેલા સમૂહથી 12મા સમૂહ અને 14 થી 18 સુધી જાઓ, બધામાં આ જ નિયમ લાગુ પડશે. ખાલી સમૂહ 13 જ અપવાદ છે. સમૂહ નંબર 13ની આપણે વાત કરીએ એમાં એકમાં જ અપવાદ આવે છે. શું અપવાદ આવે છે? કે બોરોનથી ક્યાં જાઓ? એલ્યુમિનિયમ, અને એલ્યુમિનિયમથી ક્યાં જાઓ? ગેલિયમ. તો બોરોન કરતાં તો એલ્યુમિનિયમનું કદ વધારે છે, પણ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું કદ પાછું નાનું છે. એટલે અહીંયા આ ગેલિયમ અપવાદમાં આવી જશે, અને એનું કારણ છે શિલ્ડિંગ અસર. એનું કારણ શું છે છોકરાઓ? શિલ્ડિંગ અસર અથવા ને સ્ક્રીનિંગ અસર બોલાય છોકરાઓ. શું બોલાય? સ્ક્રીનિંગ અસર તરીકે દર્શાવી શકાય. કેમ કે સૌથી પહેલાં શરૂઆત જ અહીંથી થશે, પછી તો બધાને નિયમ લાગુ પડી જશે. હાવ પહેલી વખત જે ભાલે ભરાવા આવ્યો હોય એને જ તકલીફ પડે, પછી બીજાને તો ખબર પડી જાય કે અહીંયા તો ભાલે ભરાવાય છે. એટલે સમૂહ 13થી ચાલુ થાય છે શિલ્ડિંગ અસર. એટલે એમાં સૌથી પહેલાં ઘામાં કોણ આવી ગયું? ગેલિયમ. પછી બધાને ખબર પડી ગઈ કે અહીંયા ધ્યાન રાખવું પડશે. તો અહીંયા આપણે જોવા જઈએ તો બોરોન કરતાં કોનું કદ વધારે? ગેલિયમનું વધારે. અને ગેલિયમ કરતાં ઇન્ડિયમ, પછી ઇન્ડિયમ કરતાં થેલિયમ, પછી વાંધો નથી. પણ અપવાદ આ એલ્યુમિનિયમમાં વચ્ચે આવશે કે ગેલિયમ કરતાં પણ એલ્યુમિનિયમનું કદ વધારે હોય છે. રેડી? ચાલો, આવી રીતે નીચે આપેલા પરમાણુઓમાંથી કોની પ્રથમ આયનીકરણ ઉર્જા જે છે એ સૌથી વધારે જોવા મળશે? ચાલો, સૌથી વધારે જોવા જઈએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે? ઉપરથી નીચે જાઓ તો શું થાય? કદ વધે. ઉપરથી નીચે જઈએ તો કદ વધે, કદ વધે તો આકર્ષણ ઘટે. તો એવાને ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? ઓછી. તો આમાં સૌથી નાનું કદ કોનું છે? આમાં સૌથી નાનું કદ જે છે એ સોડિયમ. ચાલો, હવે આમાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન છે તો તેમની ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો. ધન વીજભાર અને આયોનિક ત્રિજ્યા, જેનો ધન વીજભાર સૌથી વધારે એનું કદ કેવું? સૌથી ઓછું. પછી ધન વીજભાર ઘટે, પછી જેની પાસે વીજભાર નથી એ, અને પછી ઋણ વીજભાર. તો અહીંયા કયો જવાબ આવશે? કેલ્શિયમ, સોડિયમ, આર્ગોન. ચાલો ભાઈ, આમની આયોનિક ત્રિજ્યા, પહેલાં આને એક કામ કરાય, આને તમે ગોઠવી દો કે ભાઈ આમને મારે ત્રિજ્યાના ક્રમમાં ગોઠવવા હોય તો શું કહેવાય? તો કે સૌથી નાનું કદ કોનું? ફ્લોરિનનું. એના કરતાં મોટું કોનું? ઓક્સિજનનું. અને એના કરતાં મોટું કોનું? સોડિયમ, નાઇટ્રોજનનું. તો હવે આમાં તમને નાનામાં નાનું મૂલ્ય કયું લાગે છે? તો કે ભાઈ મને 1.36 નાનું લાગે છે, પછી 1.40 અને પછી 1.71. તો તમારે પહેલાં 1.71 ગોતવાનું છે, પછી 1.40 ગોતવાનું છે, અને પછી શું ગોતવાનું છે? 1.36. ચાલો, આવું ક્યાં જોવા મળે છે? જો ત્રીજામાં જોવા મળે છે. રેડી? તો આવી રીતના જવાબ નક્કી કરવાના.
હવે આયોનિક ત્રિજ્યાના આપણે એટલા પ્રશ્ન સોલ્વ કરી નાખ્યા. હવે કોઈ પણ પ્રશ્ન આવે તો સીધો જવાબ જ દેખાવો જોઈએ. રેડી? એટલે આયોનિક ત્રિજ્યા આટલું સરળ છે, સીધો જવાબ દેખાવો જોઈએ. ચાલો, બેરિલિયમ +2 સાથે સમ ઇલેક્ટ્રોન નિયમ. આપણે ચેપ્ટર નંબર 2 માં ત્રિજ્યા ગોતતા હતા અને એને શું નામ આપ્યું હતું યાદ છે તમને? એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ. તો એ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ તમારી પાસે કેટલી હતી? હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3. આ બધામાં એક એક ઇલેક્ટ્રોન હતા. પણ અહીંયા તમને શું શબ્દ વાપરો છે? અહીંયા તમને બેરિલિયમ +2 વાપરો છે. મતલબ કે તમે આમાંથી એક ઓક્સિડેશન આ કેવો કર્યો? ઘટાડ્યો. તો તમારે આમાંથી શું કરવાનું? એક ઓક્સિડેશન આ ઘટાડવાનું. જો અહીંયા 3ની બદલે 2 લીધું તો અહીંયા તમારે 2ની બદલે શું લેવાનું? 1. લિથિયમ +1. આવી રીતે. ચાલો, આયોનિક ત્રિજ્યાનો છોકરાઓ કયો ક્રમ સાચો છે? જો આપણે બધા સોલ્વ કરીએ. માઇનસ, પછી તટસ્થ અને પછી પ્લસ આવે એટલે આ કેવો થયો? ખોટો. પ્લસ માઇનસ માઇનસ આ તો કોઈ દી શક્ય જ નથી. ઓક્સિજન પહેલાં આવે, ફ્લોરિન પછી આવે, આ પણ શક્ય નથી. એટલે તમને જે 3 ઓપ્શન આપ્યા છે એમાંથી એક પણ જવાબ સાચો નથી. ઘણી વખત આપણે આગળ બધા ઓપ્શનને સોલ્વ કરાવડાવે ટાઈમ બગાડવા માટે, ત્યારે આવા પ્રશ્નો હોય. ચાલો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એના માટેનો ચડતો ક્રમ આપણે કહેવાનો છે. તો આ ચડતો ક્રમ નક્કી ડાયરેક્ટ નહીં કરવાનો. આના માટે તમારે શું કરવાનું? તો કે આના માટે બધા તત્વોની ગોઠવણી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં ગોઠવણી કઈ રીતના હોય છે. તો હવે આપણે વાત કરીએ છોકરાઓ, જો આવી રીતે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, આવી રીતના. ચાલો, હવે એના પછીની જો આપણે વાત કરીએ તો સોડિયમ નથી આપ્યું, મેગ્નેશિયમ પછી કોણ આવશે? કેલ્શિયમ અને બેરિયમ. ચાલો, એલ્યુમિનિયમ પછી કોણ આવશે છોકરાઓ? ગેલિયમ અને ઇન્ડિયમ. આ સૂત્ર હું બોલું છું, કહે સીતાજી સુનો પ્રભુજી. બરાબર? नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब भिखारी, ओल्ड स्टाइल से टीपो. बराबर? फैबानो कानो बहार આવ્યો એટીકેટીમાં. ચાલો, હવે આમાં છોકરાઓ આપણે આયનીકરણ એન્થાલ્પીની જ્યારે વાત કરીએ ને ત્યારે આવું સમજશું કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે કદ કેવું થાય? ઘટે. ઉપરથી નીચે આવો તો કદ કેવું થાય? વધે. તો પહેલાં મારે છે ને આ ગોતવાનું છોકરાઓ કે હું આમ ડાબી બાજુ હાઈલો જાઉં કે નહીં, સોરી જમણી બાજુએ, એમાં નાનામાં નાનું જે હોય ને એની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, કેમ કે એનું કદ નાનું થયું. ચાલો, એટલે એમાં મને પહેલા નંબરે કોણ મળી ગયું? આર્ગોન. ચલો, આર્ગોન બધામાં જુઓ પહેલાં જ હશે. હવે તમે આમ હાઈલાવો, આર્ગોન પછી જુઓ ક્લોરીન, સલ્ફર, ફોસ્ફરસ. ક્યાંય આપેલું છે તમને સલ્ફર? તો કે હા, જો અહીંયા આપ્યું છે. રેડી? તો હવે બીજું કંઈ ગોતવાની જરૂર જ નહીં. પછી તમારે આમ હાઈલું આવવાનું, પછી નીચે નહીં ઉતરવાનું, પછી આમ આવવાનું, પછી આમ, પછી નીચે નહીં, પછી આમ. આને ઊંધા ઝેડનો નિયમ કહેતા. કોનો નિયમ કહેતા છોકરાઓ? ઊંધા ઝેડનો નિયમ. તમારે ગમે ત્યારે કોઈ પણ પરમાણવીય ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પી નક્કી કરવી હોય, ઊંધો ઝેડ બનાવવાનો. કેમ કે સૌથી પહેલાં કયું તત્વ આવશે? આ. પછી ત્યાંથી આમ પાછું આવવાનું, પછી આમ નીચે નહીં ઉતરવાનું, ક્રોસમાં છેલ્લે વહી જવાનું, પછી પાછું આમ આવવાનું અને સૌથી છેલ્લે આ તત્વ આવશે. આને ઊંધા ઝેડનો નિયમ કહેવાય. તમે ઊંધા ઝેડનો નિયમ પાલન કરશો કે નહીં એટલે તમને બને એટલી સરળતાથી જવાબ મળી જશે. જો આપણે ખાલી તત્વો લખ્યા તરત એનો જવાબ મળી ગયો. તો આવી રીતે ઊંધા ઝેડની તમે વાત કરજો. ચલો, નીચે પૈકી કયો વિકલ્પ આયોનિક ત્રિજ્યાનો ચડતો ક્રમ દર્શાવે છે? હવે આમ જોઈને ખબર પડી જાય ભાઈબંધ. ચાલો, તરત જ જવાબ આપવાનો છે. સલ્ફર, ક્લોરીન, પોટેશિયમ, કેલ્શિયમ.
મેં શું જોયું ભાઈબંધ? વીજભાર. આયોનિક ત્રિજ્યામાં એક જ વસ્તુ નોટિસ કરવાની છે, વીજભાર. ચાલો 17મો પ્રશ્ન થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. એસિડિક તેમજ બેઝિક ઓક્સાઇડ કોણ આપશે? ચાલો હું 17મા પ્રશ્નની વાત કરું તો તમે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરો, આનું ઉષ્મીય વિઘટન કરો, કઈ બે નિપજ મળશે? કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2. એમાં આ કેલ્શિયમ કોણ છે ભાઈબંધ? કેલ્શિયમ કોણ? આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કોણ? આને ધાત્વીય ઓક્સાઇડ કહેવાય. કયો કહેવાય? ધાત્વીય ઓક્સાઇડ. તો ધાત્વીય ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. જેડબલ નીટ આપવાની હોય તો આ બધું પાકું કરજો, બરાબર? અને આ તો ખાસ તોય કરજો, કેમ કે ડી અને એફ તમને આની આધારે જ આવડશે હો. એટલે 12મા ધોરણ માટે અગત્યનું તો છે જ. આ અધાત્વીય ઓક્સાઇડ છે. તો અધાત્વીય ઓક્સાઇડ કેવો હોય છોકરા? બોલો, અધાત્વીય ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. તો હવે આ આપણને ભાઈબંધ ક્યાં જોવા મળ્યું? અહીંયા. ચાલો 18મો પ્રશ્ન જોવો જોઈએ. શું કે છે 18મો પ્રશ્ન? સોડિયમની આયનીકરણ એન્થાલ્પી. જો 18મો અહીંયા લખું છું. આઈ એટલે આયોનાઇઝેશન. ભાઈબંધ સોડિયમમાંથી મારે એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. ચાલો 11 નંબરનો સોડિયમ છે. શું લખાય? 2, 8 અને 1. તમે આને ઉર્જા આપશો એટલે તમને 11 નંબરનો સોડિયમ આયન મળશે અને એક ઇલેક્ટ્રોન છૂટો પડશે. એટલે શું મળી ગયું? 2 અને 8. કેટલી ઉર્જા આપવી પડી? ચાલો ભાઈ, તો અહીંયા આપણને આપ્યું છે કેટલું છે ભાઈબંધ? 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇલેક્ટ્રોન મેળવનાર ઉષ્ણતાની કિંમત શું હશે? ચાલો, તમે આને આટલી ઉર્જા આપી, 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે ઇલેક્ટ્રોન કોની પાસે આવ્યો ભાઈબંધ? માની લો કે હું ક્લોરીન પાસે આવ્યો. 17 નંબરનો ક્લોરીન. કેટલો? 2, 8, 7. એને એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો ને, શું બની ગયો? 17 નંબરનો ક્લોરીન માઇનસ, એટલે કે 2, 8, 8 બન્યો. તો આને જેટલી ઉર્જા આપવી પડી અને એટલી જ ઉર્જા શું કરી હશે? ગુમાવી હશે. એટલે અહીંયા શું આવશે છોકરાઓ? -5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેમ કે ઉર્જાની વાત કરીએ તો ઉર્જાના મૂલ્યો હંમેશા કેવા રહેશે? અચળ. કારણ કે એકની પાસેથી ઉર્જા મેળવી તો બીજાએ ઉર્જા શું કરી હશે? ગુમાવી હોય. બોલો કયો જવાબ આવશે આમાં છોકરાઓ? તો આમાં જવાબ આવશે -5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખ્યાલ આવી જશે? ચાલો ચાલો કદ કહેવાનું છે તમને. કદની જો આપણે વાત કરીએ તો કદ શું આવશે? સૌથી વધારે કદ જે છે એ ક્યાં જોવા મળશે? અપવાદ વગરનું. જો બીજા ઓપ્શનમાં આપણને કદ જોવા મળશે. ચાલો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ ને ક્લોરીનનો પરમાણવીય ત્રિજ્યાનો ક્રમ ડાયરેક્ટ નક્કી કરવાનું થશે નહીં. જો ભાઈબંધ આવી રીતે મેગ્નેશિયમ નીચે કોણ આવશે? કેલ્શિયમ. પછી મેગ્નેશિયમની બાજુમાં એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. કયો નિયમ શીખવાડ્યો છે? ઊંધા ઝેડનો નિયમ. ચાલો ભાઈ, આનું કદ સૌથી નાનું, પછી વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય, પછી અહીંયા, પછી આ જગ્યાએ. હવે આમાંથી જેટલા આવે છે એ નક્કી કરો. ચાલો ભાઈ, સૌથી નાનામાં નાનું કદ કોનું હશે? સૌથી નાનામાં નાનું કદ ક્લોરીન. ક્લોરીન કરતાં મોટું સલ્ફર. ચાલો, સલ્ફર આપ્યું છે? ના. ફોસ્ફરસ આપ્યું છે? હા પાડો. તો જો અહીંયા કોણ આવશે? ફોસ્ફરસ. સિલિકોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ. અને મેગ્નેશિયમ પછી કોણ આવશે છોકરાઓ? કેલ્શિયમ. ચાલો, આવો એક ક્રમ તમારે નક્કી કરવાનો છે. ક્યાં આપ્યું છે આવું? તો આ વસ્તુ આપણને સી ઓપ્શનમાં જોવા મળશે. રેડી? ભાઈ બન, આનો જવાબ નક્કી કરો. ચાલો,
આનો જવાબ નક્કી કરો. નીચેનામાંથી કયા તત્વની મહત્તમ આયોનાઇઝેશન ઉર્જા છે? આયનીકરણ એન્થાલ્પી. ભાઈ સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોણ દર્શાવશે? સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી. તો જો આપણે અહીંયા એવું શીખવાયું છે કે ભાઈ સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. અહીંયા 3p3 આપેલું છે, એનો મતલબ શું થયું કે આ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કહેવાય. શું કહેવાય? અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. એટલે આપણને અહીંયા ત્રીજો વિકલ્પ જોવા મળશે. રેડી? ચાલો હેમંત, આ 22માનો જવાબ ગોતો ને જરાક. આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ કહેવાનો છે. જો અહીંયા આપણે શું કરશું તો કે ભાઈ જો આવી રીતના છે, ઉપરથી નીચે જાઓ એટલે આયોનિક ત્રિજ્યામાં તો વધારો જ થાય, પણ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પાછો પરમાણુય કદમાં શું થાય? ઘટાડો થાય. ખ્યાલ આવી ગયો? તો સૌથી નાનામાં નાનું કદ કોનું હોય છોકરાઓ? સૌથી નાનામાં નાનું કદ કોનું હોય એ આપણે ગોતવું પડશે ને. તો આમાં ડાયરેક્ટ જવાબ મળશે તમને? જોવો જોઈએ કયો જવાબ આવશે. આમાં આપણે કદ ગોતવાનો છે ને, આયોનિક ત્રિજ્યાનો કદ. ચાલો શાંતિથી નક્કી કરીને મને કહો. નિરાતે નિરાતે, હજી ક્યાં આપણે ઉતાવળ જ છે? બોલો બોલો. આમાં વિકર્ણ સંબંધ જવાબદાર હોય. કોણ જવાબદાર હોય? વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધ એટલે શું થાય? વિકર્ણ સંબંધ એટલે શું? જો આ સમૂહ નંબર 1, આ સમૂહ નંબર 2 ના સમૂહ નંબર 13. જો લિથિયમ, સોડિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, બોરોન, એલ્યુમિનિયમ. તો કોના ગુણધર્મ મળતા આવશે આમાં? લિથિયમ અને મેગ્નેશિયમના, બેરિલિયમ અને એલ્યુમિનિયમ. એટલે એ બેના કદનો તફાવત છે ને લગભગ કેવો હોય? સમાન હોય. જો આ બેના કદનો તફાવત લગભગ કેવો હોય? સમાન. અને વિકર્ણ સંબંધ શેના ઉપર આધારિત છે છોકરાઓ? તો કે વિકર્ણ સંબંધ કદની સમાનતા ઉપર આધારિત છે. ધીરે ધીરે આ બધા ચેપ્ટર પાછા લાવે છે. એસ વિભાગ, પી વિભાગ જે કાઢી નાખ્યા છે ને 11-12માંથી, એ બધા ચેપ્ટર ધીમે ધીમે પાછા આવે છે. દ્રવ્ય અવસ્થાની તમારે જેડબલ્યુ નીટ આપવાની હોય તો એ બધા ચેપ્ટરની તૈયારી કરવી પડશે. ચલો અહીંયા જો, નીચેના પૈકી કયો ઓક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરતો નથી? તો NaOH પોતે કોણ છે? NaOH પોતે કોણ ભાઈબંધ? બેઝ. તો એ કોની ભેગું પ્રક્રિયા ન કરે? તો કે બેઝ સાથે. એસિડ ભેગું તો પ્રક્રિયા કરે, બેઝ ભેગું પ્રક્રિયા ન કરે, એસિડ ભેગું પ્રક્રિયા ન કરે. તો આમાંથી મારે એ ગોતવાનું છે કે મને આમાંથી બેઝિક ઓક્સાઇડ કયો મળશે? તો જો આપણે થોડીક વાર પહેલાં જ સમજાયું હતું કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડને શું કહેવાય? તો કે આને તો ધાત્વીય ઓક્સાઇડ કહેવાય. અને જે ધાત્વીય ઓક્સાઇડ હોય છોકરાઓ એ હંમેશા બેઝિક હોય. તો આ બંનેની પ્રકૃતિ કેવી થઈ ગઈ છોકરાઓ? બેઝિક થઈ ગઈ. કેવી થઈ ગઈ? બેઝિક. તો એના કારણે બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી. ચાલો, નીચે આપેલા તત્વો માટે પ્રથમ આયનીકરણ ઉર્જામાં થતો વધારાનો ક્રમ કહેવાનો છે. ચાલો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે? ડાબી બાજુથી જમણી બાજુ જાવ એટલે કદમાં શું થાય છોકરાઓ? ઘટાડો થાય. ચાલો, સૌથી વધારે તો ફ્લોરિન આવશે, તમને ખબર પડી ગઈ. ફ્લોરિન કરતાં પછી કદ કોનું ઓછું હોય છોકરાઓ? એના જ સમૂહનું તત્વ કોણ? બોરોન. પછી આપણે ક્યાં જવાનું છે? નીચે. પછી આપણે ક્યાં જવાનું છે? નીચે. અને સલ્ફર અને ફોસ્ફરસની વાત કરીએ છોકરાઓ, એમાં કોનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે? એ જરાક તમે નક્કી કરીને કહો. બોલો. તો અહીંયા આપણને જવાબ આ મળશે. જો
પણ આ બેના મૂલ્ય છે ને એમાં થોડું ધ્યાન રાખજો, એમાં ફોસ્ફરસનું મૂલ્ય સલ્ફર કરતાં વધારે હોય છે, બરાબર. બાકી એ કંઈ ઓપ્શન સેટ નથી થતા એટલે આપણે દર્શાવતા નથી, પણ એ આપણે દર્શાવવું પડશે, બરાબર. કેમ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, શું કામ? ફોસ્ફરસની વાત કરો ને તો ફોસ્ફરસમાં શું આવશે? P3, અને સલ્ફરની વાત કરીએ તો શું આવશે? P4. તો P3ની ઇલેક્ટ્રોન રચના જે છે એ વધારે સ્થાયી કહેવાય. એટલે આમાં છે ને સેજ મિસ્ટેક લાગે છે, આગળ પાછળ હશે. કેવું હશે? આગળ પાછળ. રેડી? ચાલો. આયોડિન માટેનો કદ માટેનો ક્રમ તમારે કહેવાનો છે. ચાલો, આ તો તરત આવડી જાય. કઈ રીતે નક્કી કરશું ભાઈબંધ? નેગેટિવ, 0 અને પોઝિટિવ. કદનો તફાવત કેમ જોવાનો? ઋણ, તટસ્થ અને પોઝિટિવ ચાર્જ. ચલો ભાઈ, આવું ક્યાં આપ્યું છે તમને? બરાબર, આવું આપણને ચોથામાં આપ્યું છે. રેડી? ચાલો ભાઈબંધ, આના પછીનો પ્રશ્ન સોલ્વ કરો. નીચેના પૈકી સૌથી સ્થાયી આયન કયું છે? ચાલો, નીચેના પૈકી સૌથી ઓછું સ્થાયી કીધું છે. ઓછું સ્થાયી કોણ છે? ઓછું સ્થાયી બોલો, સૌથી ઓછું સ્થાયી કોણ? હાલો હું તમને જવાબ કહી દઉં. બેરિલિયમ માઇનસ. કેમ આ ઓછું સ્થાયી છે? હાલો, ઓછું સ્થાયી મેં કીધું, પણ કેમ ઓછું સ્થાયી છે? કે ભાઈ આની જો હું વાત કરું તો બેરિલિયમ પાસે શું હતું? 1s2, 2s2 અને 2p0. પોતે હતું ત્યારથી કેવું હતું? સ્થાયી. આ તો આપણે એક ઇલેક્ટ્રોન ઉમેરો કરીને એની ઇલેક્ટ્રોન રચનામાં શું કરી નાખ્યું? સ્થિરતામાં ઘટાડો કરી દીધો. આની તો આયનીકરણ એન્થાલ્પી જુઓ, બોરોન કરતાંય વધારે હતી ને. તો આ તો સ્થાયી હતું જ તે. આ તો ઇલેક્ટ્રોન નાખીને આપણે એને અસ્થાયી કર્યું છે. રેડી? ચાલો, હવે એના પછીની વાત કરીએ ભાઈબંધ. આમાં શું જવાબ આવશે? પ્રથમ આયનીકરણ ઉર્જાનો ક્રમ બોલો. પ્રથમ આયનીકરણ ઉર્જાનો ક્રમ. સમૂહમાં ઉપરથી નીચે જાવ તો કદ વધે, અને કદ વધે તો શું થાય છોકરાઓ? ઉર્જા ઘટે. ચાલો, બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ લાઈનમાં જઈ પૂછ આપણને. ચાલો, નીચેના પૈકી કયો સેટ આઇસો ઇલેક્ટ્રોનીય ઘટકનો છે? ભાઈબંધ, આઇસો ઇલેક્ટ્રોનીય મતલબ થાય સમ ઇલેક્ટ્રોનીય. સમ ઇલેક્ટ્રોનીય એટલે શું થયું? બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. ગોતો, સૌથી સરખા ઇલેક્ટ્રોન શેમાં શેમાં આવેલા છે? કયા કયા ઘટકની અંદર સરખા ઇલેક્ટ્રોન આવેલા છે? જો હું આ પહેલા સેટની વાત કરું ને તો એમાં ફ્લોરિન એક નો આવે, એટલે એ અલગ પડે છે. ખ્યાલ આવી ગયો? ચાલો, પછી હું આમની વાત કરું છોકરાઓ, આ બધા ઘટકોની, એમાં મેગ્નેશિયમ અલગ પડે છે. જો હું આ બધાની વાત કરું ને, આમાં ક્લોરિન અલગ પડે છે. ખ્યાલ આવી ગયો? પણ આમની વાત કરું ને તો આ બધાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે ખબર છે? 18 ઇલેક્ટ્રોન. એટલે આને સમ ઇલેક્ટ્રોનીય તરીકે દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? સમ ઇલેક્ટ્રોનીય તરીકે. ચાલો ભાઈબંધ, છેલ્લો પ્રશ્ન આવ્યો. નીચેના પૈકી કોની આયોનિક ત્રિજ્યા સૌથી વધારે છે? કોઈ એક જ ઘટક ગોતવાનો છે. તો જેનો ઋણ વીજભાર વધારે હોય એની આયોનિક ત્રિજ્યા કેવી હોય છોકરાઓ? એસિડિકતાનો ક્રમ જો તમને ડાયરેક્ટ નહીં આવડે, હું થોડુંક સહેલું કરી દઉં. રેડી? ચાલો, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, આવર્તમાં ક્યાં જવાનું છે? ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે કયો ગુણધર્મ વધે ખબર છે? અધાતુ ગુણધર્મ વધે. અને જેમ અધાતુ ગુણધર્મ વધે ને એમ શું થાય? એમ એસિડિકતા જે છે એ વધશે. તો તમને હવે શું કીધું છે? એસિડિકતાનો ક્રમ. તો તમારે હવે કાંઈ મગજ વાપરવા નથી. આ બધાનો ઓક્સાઇડ બની નાખો. હાલો, એલ્યુમિનિયમનો, સિલિકોનનો, ફોસ્ફરસનો અને સલ્ફરનો લાઈનમાં આવેલું જવાનું છે. ચાલો, લાઈનમાં આવેલું જાવ, ક્યાં જવાબ આવશે?
જો અહીંયા તમે એમ લાઈનમાં હેલા જાઓ તો કયો જવાબ આવશે? આવડો. રેડી? ચાલો ચાલો ભાઈબંધ ફરીથી. આઈસો ઇલેક્ટ્રોનીય ઘટકો સમ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. શેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે? હવે આમાં જો બ્રોમિન તો બહુ આખી વાત થઈ ગઈ. કેલ્શિયમની બાજુમાં મેગ્નેશિયમની બાજુમાં એલ્યુમિનિયમ સારું લાગે, કેલ્શિયમ સારું લાગે નહીં. ચાલો આમની આપણે વાત કરીએ તો 10 10 10 આ બધા એવા ઘટકો છે જેમાં 10 ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર? આ બેમાં કાંઈ ભેગું થતું નથી. ચાલો બેરિલિયમ અને બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જણાવો. આપણે કિંમત નથી બાકી કરવાની, પણ આપણને ખાલી એટલી ખબર છે કે જ્યારે હું આયનીકરણ એન્થાલ્પીની વાત કરીશ ને ત્યારે બેરિલિયમ ઇઝ ગ્રેટર ધેન શું આવશે? બોરોન. તો પહેલાંનું મૂલ્ય મોટું છે. બરાબર? જો અહીંયા મને પહેલાંનું મૂલ્ય નાનું આપ્યું છે, આ જવાબ આવશે નહીં. અહીંયા મને પહેલાંનું મૂલ્ય વધારે આપ્યું છે, જવાબ આવશે. બેય સરખા હોય નહીં, બેય સરખા હોય નહીં. રેડી? ચાલો ભાઈબંધ રિપીટ થયેલો પ્રશ્ન છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ રિપીટ થાય ને ભાઈબંધ? હાલો બધાનો વારો આવશે એટલે તમારો ઉત્સાહ જળવાય. જો અપવાદને યાદ કરો તો નાઇટ્રોજન, ઓક્સિજન, બેરિલિયમ અને બોરોન, આ તો આવવું જોઈએ જ. એટલે વચમાં ખાલી બિચારું કાર્બન મફતમાં આવી જાય છે. કયો જવાબ આવશે? પહેલો ઓપ્શન. હવે આ જોવો જોઈએ, આ તો એકદમ સરળ છે. એક તત્વનો પરમાણુ ક્રમાંક 33 છે. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા કીધું તો તેને કયા સમૂહમાં મૂકવામાં આવશે? 15મો સમૂહ છે ભાઈબંધ, એટલે એને 5માં મૂકવામાં આવે. બરાબર છે? આ જૂની સિસ્ટમ છે ને એટલે 5મું, નવી સિસ્ટમ પ્રમાણે 15મું. હો ઓકે. નીચેના પૈકી કયા આયનની આયોનિક ત્રિજ્યા સૌથી વધારે છે? આયોનિક ત્રિજ્યા સૌથી વધારે કોની હોય છે? બધા કયા આપ્યા છે? યાદ કરો છોકરાઓ, આ બધા કયા આપ્યા છે ખબર છે તમને? સમૂહ 2 આપ્યું છે. જો સમૂહ 2 ના તત્વો કયા હતા? બેટા, માંગે, કાર, સુંદર, બાપા, રાજી. હવે કદાચ હું બધાને +2 બનાવી દઉં તો એનાથી કંઈ ફેર નથી પડવાનો. ઉપરથી નીચે જશો એટલે ત્રિજ્યા વધવાની છે. તો ઉપરથી નીચે જાઓ એટલે સ્વાભાવિક છે ત્રિજ્યા કેવી થાય? વધે. તો સૌથી છેલ્લે જોવો જોઈએ, રેડિયમ આપ્યું છે તો કે ના, બેરિયમ આપ્યું છે તો કે ના, સ્ટ્રોન્શિયમ આપ્યું છે, હા એ જવાબ. સ્ટ્રોન્શિયમ આપ્યું હોય તો સ્ટ્રોન્શિયમ તમારો જવાબ. આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ. ચાલો ભાઈબંધ ફરીથી આવ્યું, શું કરશો? તો બધા એક જ સરખા આપ્યા છે ને? 18 ઇલેક્ટ્રોન વાળા આપ્યા છે. બધા કેવા આપ્યા છે ભાઈબંધ? 18 ઇલેક્ટ્રોન વાળા આપ્યા છે. તો બધા 18 ઇલેક્ટ્રોન વાળા હોય તો શું જોવાનું રે? વીજભાર. શું જોવાનું રે? વીજભાર. જો આવી રીતે આમ આવડશે? ખ્યાલ આવી જશે? ચાલો. સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની હોય? સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી બોલો ને? નિષ્ક્રિય તત્વોની, કે જેમને ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરવામાં કોઈ રસ જ નથી. બરાબર છે? તો નિષ્ક્રિય તત્વ એટલે કોણ ભાઈબંધ? નિષ્ક્રિય તત્વ એટલે કોણ? હે? ઉમદા વાયુઓને નિષ્ક્રિય તત્વો કહેવાય. ચાલો ભાઈબંધ, હેનરી મોસ્લે ભાઈબંધ મસ્તીનો એક આપણને આલેખ દોરીને આપ્યો હતો કે જેમાં આપણને સુરેખ રેખા મળતી હતી. તમને આલેખ મેં દોરાવ્યો છે. શેના વિરુદ્ધનો હતો? તો કે ભાઈ આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. Z એટલે ક્રમાંક કહેવાય, A એટલે પરમાણુ ભાર કહેવાય. તો પરમાણુ ભાર હતો ને છોકરાઓ, એનો આલેખ કેવો હતો?
આ પ્રકારે હતો, પણ જે પરમાણુ ક્રમાંક હતો ને છોકરાઓ એનો આલેખ આમ હતો, સુરેખ, જેથી આપણને બધા ગુણધર્મો સરળતાથી મળી રહેતા. ચાલો ભાઈ, હવે ભાઈબંધ તારો વારો. માનાંક મૂલ્ય વિદ્યુત ઋણતા માટે પાવલિંગ માપક્રમની હું વાત કરું તો એના માટે મેં તમને કેટલા મૂલ્ય પાકા કરવાના કીધા હતા? આપણે વિદ્યુત ઋણતા શબ્દ વાપરીએ તો વિદ્યુત ઋણતા માટે કેટલા મૂલ્ય તમને મેં પાકા કરવાના કીધા હતા? ચાલો, એક માનાંક મૂલ્ય, પછી સૌથી વધારે, અને પછી સૌથી ઓછું. આ ત્રણ તો આપણને આવડવા જોઈએ ને. ચલો, માનાંક કોને આધારે નક્કી કર્યું હતું? પાવલિંગે લિથિયમને આધારે. કેટલું હતું મૂલ્ય? 1. સૌથી વધારે પાવલિંગે કોને આપ્યું હતું ભાઈબંધ? ફ્લોરિન, 4. અને સૌથી ઓછું કોનું હતું ભાઈબંધ? સીઝિયમ, 0.7. ખ્યાલ આવી ગયો? મૂલ્ય પાકા કરજો. આ મૂલ્ય તો બધે કામ આવશે, ખાલી આ ચેપ્ટરમાં નહીં. વિદ્યુત ઋણતા તો તમને દરેક જગ્યાએ કામમાં આવશે. તમે વિદ્યુત ઋણતા વગર કોઈ પણ પ્રશ્ન સોલ્વ જ નહીં કરી શકો. ચાલો, એના પછી જો, કયા આવર્ત અને સમૂહમાં આવેલું તત્વ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધારે ઋણ મૂલ્ય ધરાવે છે? પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું સૌથી વધારે ઋણ મૂલ્ય કોનું હતું? ખબર છે તમને? 17 નંબરના ક્લોરીનનું હતું, કે જ્યારે ક્લોરીન -1 બને છે ત્યારે એની ડેલ્ટા H સૌથી વધારે ઋણ હતી, સૌથી વધુ ઋણ. અને તમને મેં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટેનો એક ક્રમે લખાયો હતો, ડેલ્ટા AgH, ક્લોરીન, ફ્લોરિન, સલ્ફર, ઓક્સિજન. તો એટલી તો મને ખબર છે ભાઈબંધ કે ક્લોરીન 17માં સમૂહમાં આવે છે. કયા આવર્તમાં આવે છે? ત્રીજામાં. પહેલામાં તો કોઈ છે નહીં, બીજામાં ફ્લોરિન છે, તો આ ક્યાં આવશે? ત્રીજામાં આવશે. આવર્ત નંબર 3, સમૂહ નંબર 17. રેડી? હાલ ભાઈબંધ, તને સહેલો પ્રશ્ન આપ્યો. હવે આયોનિક ત્રિજ્યાનો કયો ક્રમ સૌથી સાચો થશે? બધા સમ ઇલેક્ટ્રોનીય આપ્યા છે. કેવા આપ્યા છે? સમ ઇલેક્ટ્રોનીય. કેટલા ઇલેક્ટ્રોન છે? 10. તો ઋણ વીજભાર જોવાનો છે ભાઈબંધ. શું જોવાનું છે? ઋણ વીજભાર. બોલો, શેમાં જોવા મળશે ઋણ વીજભાર? આમ જોઈને ખબર પડી જાય ભાઈબંધ. કઈ વાંધો નહીં, બરોબર. તારે તો જુલાઈમાં પરીક્ષા આપીએ ને, ચિંતા નહીં. આવર્તમાં તત્વનો પરમાણવીય ક્રમાંક જેમ વધે, આવર્ત શબ્દ કીધું છે, તો આવર્તમાં તત્વનો પરમાણુ ક્રમાંક વધે એટલે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ધાત્વીય ગુણધર્મ ઘટે, અધાત્વીય ગુણધર્મ વધે. તો તેમ ધાત્વીય ગુણધર્મ કેવો થાય છોકરાઓ? ધાત્વીય ગુણધર્મ તો આવર્તમાં ઘટે અને સમૂહમાં વધે. રેડી? ચાલો, આ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ કયા વિભાગમાં આવે? તો યાદ રાખજો છોકરાઓ, આની જો હું વાત કરું તો 4s સંપૂર્ણ કહેવાય. ડી કક્ષકની અંદર 1 થી 10 ઇલેક્ટ્રોન આવે તો આ બધા ડી વિભાગના તત્વો કહેવાય. અને ડી વિભાગના તત્વો આપણા માટે સૌથી અગત્યના છે, અને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંક્રાંતિ ધાતુ તત્વો. એટલે શેમાં આવશે? ડી વિભાગમાં. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને ક્લોરીનની સામાન્ય સંયોજકતા કઈ છોકરાઓ? બોલો. 3, 3 અને 1. કેમ કે નાઇટ્રોજન ને ફોસ્ફરસ તો એક જ સમૂહના છે ને, એ ક્યાં અલગ અલગ છે? એ બધા એક જ સમૂહમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? એક જ સમૂહમાં. તો નાઇટ્રોજન, ફોસ્ફરસમાં 3, 3, ક્લોરીનમાં 1. રેડી? ચાલો, નીચેના આયનો માટે આયોનિક ત્રિજ્યાનો ક્રમ કયો છે? આયોનિક ત્રિજ્યા. હવે આ તો સહેલું છે, બોલ ભાઈબંધ.
બરાબર. નીચેના પૈકી કયું તત્વ સૌથી વધુ વિદ્યુત ઋણી, એટલે વિદ્યુત ઋણતા સૌથી વધારે કોની? વિદ્યુત ઋણતા સૌથી વધારે ફ્લોરિનની હોય. ચાલો હવે અહીંયા આપણે જે ઓલી વાત કરી હતી ને તમને કે ભાઈ બાહ્યતમની વાત કરીએ તો બધામાં સમૂહ 13 જ આપ્યો છે. તો શિલ્ડિંગ અસર સૌથી વધારે શેમાં જોવા મળશે છોકરાઓ? તો કે જે સૌથી નજીક આવી ગયું છે ને એ. બરાબર. પછી બધાને નળવાનું કામ ચાલુ કરી દેશે. રેડી? ચાલો. લેન્થેનોઇડ શ્રેણી છોકરાઓ કોને કહેવામાં આવે છે? લેન્થેનોઇડ્સ 58 થી લઈને 71. ચાલો. નીચેના પૈકી કોનું કદ નાનામાં નાનું છે? એક જ ઘટકની વાત કરીએ તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતું જાય એટલે વીજભાર વધે, જેટલો વીજભાર વધે એટલું કદ એનું કેવું બને છોકરાઓ? નાનામાં નાનું બને. ચાલો ભાઈ, અહીંની જો હું વાત કરું તો આ બધા મને કયા આપ્યા છે? એસ વિભાગના, S1 જેને કહેવાય, હેલિનાનેકી રફસે ફરિયાદ. ચાલો, તો આરબીનો પરમાણુ ક્રમાંક કયા તત્વ કરતા ઓછો છે? સ્વાભાવિક છે, આરબી કરતા નીચે કોણ આવેલું છે? સીઝિયમ. તો સીઝિયમ કરતા એનું કદ કેવું હોય છોકરા? નાનું હોય. રેડી? ચાલો, અને એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. યુયુપી બોલો. યુયુપી એટલે 1, 1 અને 5. રેડી? ચાલો, ખ્યાલ આવી જશે અહીંયા સુધી. ઓકે, રેડી? બાકીના 30 પ્રશ્નો છે